આજકાલ લોકો સોશિયલ પ્લેટફોર્મ પર એટલા તો ઘેલા બની ગયા છે કે કાયદો પણ હાથમાં લેતા થઈ ગયા છે। ત્યારે તાજેતરમાં જ થરાદ પોલીસને બદનામ કરતા આહિરાણી જીનલ 007 નામની ઇન્સ્ટાગ્રામ આઈડીના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે આ જ આઈડી પર વધુ એક પોલીસ ફરિયાદ વાવ પોલીસ મથકમાં નોંધાઈ છે। તાજેતરમાં સોશિયલ પ્લેટફોર્મ ઉપર એક શખ્સે બનાસકાંઠા પોલીસને બદનામ કરતો વિડીયો પોસ્ટ કર્યો હતો। આહિરાણી જીનલ 007 નામની આ આઈડીના સંચાલક દ્વારા પોલીસ જ દારૂની હેરાફેરી કરાવતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। આ સોશિયલ પ્લેટફોર્મ ઉપર કરવામાં આવેલા આ દાવા અંગે કોઈ જ પુરાવા હતા નહીં। ઉપરાંત આઈડીના સંચાલકે એવો પણ દાવો કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરીનો વહીવટ પ્રકાશ જોશી નામનો પોલીસકર્મી કરી રહ્યો છે અને જિલ્લા પોલીસની વહીવટી પણ કરી રહ્યો છે। આ ઉપરાંત જ ઉચ્ચ અધિકારીઓની જાણ વગર વિદેશ પ્રવાસ પણ કરી રહ્યો છે। આ વિડીયો વાયરલ થયા બાદ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો અને પોલીસની છબી ઉપર પણ અસર પડી હતી, જેને પગલે આહિરાણી જીનલ 007 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા આ શખ્સ સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ વધુ એક ફરિયાદ વાવ પોલીસ મથકમાં નોંધાઈ છે। આ ફરિયાદ પોલીસ કર્મચારી પ્રકાશચંદ્ર અમૃતલાલ જોશી દ્વારા આપવામાં આવી છે અને ફરિયાદને પગલે પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। અમે થરાદ પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ ખાતાનું ખૂબ ખરાબ ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ લખતો હતા, એના અનુસંધાને બિલકુલ અસત્ય વાત અને લખતા હતા અને પોલીસની ઇમેજ ખરડાય તેવી પરિસ્થિતિ હતી। એટલે આવાને હિસાબે થઈને થરાદ પોલીસ સ્ટેશનમાં કુલ 2 ગુનાઓ એના વિરુદ્ધ રજીસ્ટર થયેલા છે। ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આહિરાણી જીનલ 007 કરીને એકાઉન્ટ છે, એના ઉપર એને આવી પોસ્ટ કરેલી છે, જે ખરેખર અમારા બદનક્ષી થતી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની। એટલે અમે એના વિરુદ્ધ જાતેથી ફરિયાદ આપેલી છે। તેમજ અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી છે, એમણે પણ ફરિયાદ નોંધાવેલી છે। બંને ગુનાઓની ફરિયાદની તપાસ હાલ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે અને આગળ પણ હજી જોઈએ છે કે ભાઈ કોણ એકાઉન્ટ હેન્ડલ કરે છે, એના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે।